હા, હું મોઢું ચડાવીને બેઠા છું. એક કોકદી તો દાંત કાઢતા હો, જ્યારે જોવો ત્યારે આમ મોઢા પર અમાસો જોઈ. કેમ આપણા ઘરમાં કઈ સારું કામ થયું છે દાંત કાઢવું? તો આપણા ઘરમાં ખોટું શું છે? એ મજાનું હર્યું ભર્યું ઘર છે, એમાં હું આ કામ થવાના હોય? હા, આ જો આવતા રવિવાર સત્યનારાયણની કથા રાખી છે, પણ આજથી હસશો ને તો તે દી હસશો તમે. બાપુજી, હા પાણી. મેં તને કેટલી વાર ના નથી પાડી? આને સમજાવી દેજે કે આ વાંધણી છે ને મારી હારું પાણી લઈને કે સા લઈને ક્યારેય ન આવે. તમને કઈ શરમ નથી આવતી? વહુને આવું કયો છો? હોવું ને જ કહું ને, તારે તો બે દીકરા છે એટલે તને તો નો જ કહેવાય. અરે પણ તમારે હું જરૂર છે એને કઈ કહેવાની? અરે કેટલા વર્ષથી આવી છે, આ કુળને વારસદાર નથી આપી. હા, તો એને જ આપવાનો હોય કા? અરે એને મારો તો ઠીક, મારા દીકરાનો પણ ભાવ બગાડ્યો છે. એલા ઈ ભગવાનની દેન હોય. વાત કરો છો બિચારી વહુએ હું ગુનો કર્યો છે? ભગવાનની દેન કરમ ફૂટલી છે. હા બાપુજી, હા અમારા ભાગ્યમાં સંતાન નથી લખ્યું તો હા અમારા હાથની વાત છે, તો હું તમે આવી આખી જિંદગી મેં મેળા મારતા રહો? મારે આ કુળનો વારસદાર જોઈએ એટલે જોઈએ, લખ્યું હોય કે ન લખ્યું હોય. આ જ કરમ ફૂટલી છે એટલે જ નથી, એટલે જ હું તને કહું છું. હવે હું છેલ્લું 1 વર્ષ વાટ જોઉં છું, નહીતર પછી છે ને હું તારા બીજા લગ્ન કરાવી દઈશ, સમજો? બસ બહુ થયું. આ તમારી માં જેવા થયા. એક વરે આપણે આ રાજ્યો ન આવ્યો એમાં તો તમારી માએ છે ને મારું લોહી પી ગયા હતા. 8 વર્ષે આવ્યો આ છોકરો, ત્યારે કાં કઈ ન બોલ્યા? હા, તે દાદાને ઘરનો બાપ હોય ને એને આશા જ હોય, માં અને હાહુ ને. હા તે હોય. મારા ઘરે દીકરીની હોવ આવી છે તો હું રમકડું રમાડીશ, મારા કુળનો વારસ આવશે. નો આવે એટલે ગામમાં તમે બધે જાઓ, 2-3 વર્ષ થાય ને એટલે વાતો જ મણા થાવે કે આ કરમ ફૂટલી છે. તમે સમજતા કેમ નથી? હા, આપણા હાથની વાત નથી. તમે જ્યારે હોય ત્યારે એકની એક વાત કર્યા કરો છો અને વહુને મેણા માર્યા કરો છો. અરે ગામ મારતું હોય તો બરાબર છે, તો તમે ઘરના ઉઠીને વડીલ થઈને તમે આવું બોલો? તમે ભાઈ છે ને એકદમ હાસું કહે છે. અને આમે જો ગામના લોકો મેણા મારતા હોય ને તો કાંઈ નહીં, આપણે અમુકના એને ના પાડવી જોઈએ, આપણે હારવાર ન પડી જવાય. અને બાપુ, આ તમે જેવું ભાભીને કહો છો એવું કાલ સવારે કોક મને કહેશે તો બસ હવે કેવું લાગશે? બસ, હજી ઉગીને ઊભા છે તો મને શિખામણ દેવા આવ્યા છે. લ્યો, દીકરીની વાત આવી ત્યાં કે બસ મને શિખામણ દેવા આવ્યા. અને આ તમારી માં કેવું તો ન જોઈએ મારી હાહુ મને ઓછા મેણા મારતી, ત્યારે કાં કોઈ દી ન કીધું કે ઈ ભગવાનની દેન છે, ઈ આમ છે તેમ છે? કેવું સાંભળી લેતા હતા? અરે મારી દીકરી કરમ ફૂટલી નથી આની જેમ. કપાળે લખાવીને આવી છે. તમારી દીકરી બહુ ભાગશાળી છે કા? હા બાપુજી, તમે આ કેવી વાત કરો છો અને કેવા વિચારો લઈને બેઠા છો? હા, બધું તો છે ને ઉપરવાળો જ્યારે ધારે ને ત્યારે થાય, આમાં કોઈ માણાના હાથની વાત નથી. હા, પણ કરમ ફૂટલા હોય ને એના નસીબમાં ભગવાન કાર્ય ધારે જ નહીં કે એને સંતાન થશે. એટલે હું કહું છું કે આ કરમ ભમરાળીને કાઢી અને વહેલી તકે છે ને લગ્ન કર બીજાને, મને આ ઘરનો વારસદાર આપ. હે બાપુ, તમે આ બીજી વહુ લાવવાનું કહો છો તે કરમની બહુ સારી હશે, તમને એવી ખબર છે? અરે મલકમાં જેટલી છોકરીઓ હોય ને બધી કરમ ભમરાળી ન હોય એની જેમ. હા, પણ તમે જે બીજી લાવશો ને એનામાં કેવી રીતે ખાતરી પડે કે ઈ છોકરું દે જ તમને? ઈ જે હોય એ મારે 1 વર્ષની છેલ્લી તમને આપી છે ઓધી. 1 વર્ષમાં વારસદાર જોઈએ, નહીતર પછી આના પિસ્તરા પોટલા બહાર અને હું તારા લગ્ન બીજે કરાવી. એ ના, હું નહીં થવા દઉં. લ્યો, આ 1 થી નો થયું, બીજી થી નો થાય, ત્રીજી થી નો થાય, બાયડીઓ ના અહીંયા તમે મેળા કરશો બેયને. મેં તને કીધું ને કે બધી આની જેમ કરમ ભમરાળી વાંચણી નો હોય. પણ તમારા નસીબમાં જેટલી આવશે બધી કરમ ભમરાળી હશે, એકેય નહીં દે છોકરું. પછી હું કરશો? મારા નસીબ. હા બોલો. બાપુજી, આ હું બોલો છો તમે? બસ તમે સાંભળો છો એ જ. મેં તમને ઘરમાં કોઈને હસાવવામાં કમી રાખી છે? અને બાળક નથી થતું એમાં મારો વાંક છે? હાસવવાથી ઘરના વડીલોને કે ઘરને હાસવવાથી વંશ નથી હાલતો. આ કુળને વંશ આપો તો આગળ હાલે. બાપુજી, જીજ્ઞા તું ઉપાધિ નહીં કર બટા, હું શું તારી આરે. ખબરદાર જો આ એક અક્ષર હવે બોલ્યા તો બસ મારા જેવી એક ગુંડી કોઈ નથી. અટાણુંથી બોલતી નહોતી એટલે હારી લાગતી હતી કા? પણ બા, એક જ ઘરમાં રહેવું ને મારા બાપુ એમ કે આમું નહીં આવું તો કેમ ભેગું થાય? મારી આમે આવજે. સાંભળ, નહીં એની આમે હું તારી આમે એક શબ્દ નહીં બોલું ને તો બસ ફક્ત 1 વર્ષની રાહ જોઉં છું, સમજે? જોયા કરો રાહ. જીજ્ઞા નહીં આપતી છોકરું. બાપુજી કેવું બોલે છે? ભાભી, તમે છે ને ખોટી ઉપાધિ કરો, અમે બધાય તમારી હારે છીએ. હે ને ભાઈ? હા ભાભી,
તમે છે ને જરાય ઉદાસ ન થાવ. આ બાપુનો તો સ્વભાવ જ આવો છે. પહેલેથી છે ને નથી હરખેથી રહેતા, નથી કોઈને હરખેથી રહેવા દેતા. સા જીજ્ઞા અમે તારી હારે જ છીએ હો બેટા. તું ઉપાધિ કરમાં. ઈ તારા હાથનું પાણી નહીં પીવે, મારા હાથનું પીએ ને ક્યાં જાય? નહીં પીવે, તરસ્યા રહે. હાથે ભરીને પી લે. હા બસ. જા બેટા, તું અંદર જા ને તારું કામ કર. જા બેટા, તું કરાવે ને. ભાભી, તમે શું કામ રોવો છો? તમને તો ખબર છે ને કે મારા બાપુનો સ્વભાવ કેવો છે. બેન વાત સાચી, સ્વભાવ કેવો છે, પણ ઉઠતા બેઠતા જાગતા કેટલા કડવા વેણ બોલે છે એ પણ તમને ખબર છે ને. મને હંધીએ ખબર છે, પણ હવે કોઈ એમને કાંઈ કહી શકતું નથી અને એ કોઈનું માનતાય નથી. બેન, અમારે પાણું નથી બંધાતું, એમાં મારો શું વાંક છે? એ તો બધું ઉપરવાળાના હાથમાં છે. તો પણ બાપુ કેવું કેવું બોલે છે. મારા હાથનું ખાતા પીતાય નથી, અને પાણીનો ગ્લાસ ભરીને આપું ને તો પણ નથી પીતા. તો મારો જીવ નહીં બળતો હોય બેન. ભાભી, આ છે ને મારા લગ્ન થાય અને મારી હારે આવું થાય ને ત્યારે બાપુ સમજશે કે કોઈને આવું ન કહેવાય. અરે બેન, આ કેવું બોલો છો? આવું હું કામ બોલો છો? તમે ક્યાં કોઈનું કઈ બગાડ્યું છે? હું તો માતાજીને પ્રાર્થના કરી રાંદલમાં ને કે તમારી ઘરે દેવ જેવો દીકરો આપે. આજ પછી આવો શબ્દ ના બોલતા. અને મારા જ નસીબ ખરાબ છે કે ભગવાને મારો પાણો નથી બાંધ્યું. ભાભી, એમાં નસીબને નો વાગ દેવાનો હોય. ઈ તો જ્યારે અંજળ હોય ને ત્યારે જ થાય. આપણે ગમે એટલું કરીને આપણા રોવાથી કાંઈ ન થાય. રડવા સિવાય બીજું છે હું મારી પાસે? ખાય છે કોણ જાણે કેવા પાપ કર્યા હશે મેં, ત્યાં આ જન્મમાં મારે ભોગવવા પડે છે. ભાભી, તમે તો કેવા હારા છો, ક્યારેય કોઈને બાંડું વેણી નથી કહેતા. તમે હું પાપ કર્યા હોય? તો ભગવાન કેમ મારી હારે આવું કરે છે એ જ મને નથી ખબર. હે માં, હું તો એટલે જ રાંદલમાને પ્રાર્થના કરું કે મારો ખોડો ભરી દે ને તો હંધાઈના મેણા ટોણા સાંભળવાનું બંધ થઈ જાય. આ શું કહું ને બેન, તો હવે મારાથી સંભળાતા નથી બધાના મેણા ટોણા. ભાભી, તમે એટલું બધું વિચારવાનું બંધ કરી દો, હવ હારાવાના થઈ જાય. અને પહેલી વાત કે તમે છે ને આ બાપુ કાંઈ પણ બોલે ને તેનું કાનમાં જ લ્યો માં, કાનમાં લ્યો તો તમને એવું થાય ને કે બાપુએ આવું કીધું એમ. એવું નથી બેન, બાપુ તો હવે એમ કહે છે કે આને કાઢી મૂકવી અને તમારા ભાઈના બીજા લગ્ન કરાવી દેવા. ઈ તો બાપુ બોલ્યા કરે, એમ કઈ થોડા અમે થાવા દઈ અને એમ કઈ ભાઈ થોડો તમને મૂકી દે. બેન તમે જ કહો, બાળક નથી થતું તેમાં હું કઈ મારો વાંક છે? એમાં કોઈનો વાંક નથી ભાભી, આપણને હંધાઈને ખબર છે, પણ એમાં બાપુને કોણ સમજાવે? પણ તમારે એની કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તમને ખબર છે ને બધાય તમને કેમ રાખે છે. હા બેન, તમે બાપુને સમજાવો ને બાપુ તમારું બધું માનશે કે મારી હારે આવો પારકા જેવો વ્યવહાર ના કરે. ભાભી, તમે ઉપાધિ કરો માં, હું બાપુ હારે વાત કરે. જો કદાચ મારી વાત કરવાથી થોડાક સુધરતા હોય ને તોય સારું. તો હારું બેન, ભગવાન જેવો ધણી છો, બાપુ તમારી વાતને માનતા હોય ને. બાકી મારાથી હવે બાપુના મેણા ટોણા સહન નથી થતા. ક્યારેક ક્યારેક એમ થાય કે આના કરતા દવાની બાટલી પીને ઉઈ જાવ ને તો સારું છે. અરે ભાભી, એવું બોલો માં, તમને આવું બધું વિચારવાનું કે છે કોણ? વિચારવાનું કોઈ નથી કેતું, પણ સમય જેવો હાલે છે ને અઘરો, તે મગજમાં 17 વિચાર આવે છે. સાચું કહું ને તો આના કરતા છે ને બાકી તમે તમારા ભાઈને કહો કે એ બીજા લગ્ન કરી લે એટલે ઘરમાં પાડો તો બંધ થાય. ના ના, એવું કાંઈ નથી કરવાનું થતું. અને એમ મારો ભાઈ તમને છોડી નહીં દે, અને એમ કઈ અમે થોડા તમને આ ઘરમાંથી જવા દેવું. તમે જરાય ઉપાધિ કરો માં, બધુંય થઈ જાય. એક જોતા તો બાપુની વાત એ સાચી જ છે. એને પણ એનો વંશ વેલો જોતો હોય છે ને. મારા જેવી માંજણીને ઘરમાં રાખીને હું જ છે. અને બધા કહેતા હોય ને કે માંજણીનું મોઢું જોઈએ તો આખો દિવસ બગડે, એટલે બાપુ કઈ ખોટા નથી એની જગ્યાએ. એવું કાંઈ નથી. આ બધુંય છે ને માણાના મનનો વેમ છે. બાકી કોઈ બાયુ માણાને છોકરું ના થાય એ કઈ એના હાથમાં થોડું છે. બેન તમે સમજો છો, તમારા ભાઈ સમજે છે, પણ ગામના ને બાપુને કોણ સમજાવે? બાપુને તો ગામનાની જ વાત સાંભળવી છે કે તમારી બહુ વાંચની છે, તમારો બહુ વંશવેલો આગળ વધારે એમ નથી. તમે ઉપાધિ કરો માં, હું બાપુને સમજાવાય, હું બાપુ હારે વાત કરી. બસ તમે તમારું જીવ બાળવાનું રહેવા દો. બેન જીવ બાળવો નથી તોય બળી જાય છે. સમય જ ભગવાન એવો વિકટ બતાવ્યો છે તો હું કરું?
આ કઈ પરિસ્થિતિમાં લાવીને ભગવાને મને મૂકી છે એ ખબર નથી પડતી. જેને મારો ખોડોસ ખાલી રાખવો હતો તો મને સ્ત્રી હું કામ બનાવી એણે. તમને ખબર છે કે એ તમને જિંદગીભર આમનામ જ રાખશે. તમે થોડીક રાહ જોવો, થોડોક ટાઈમ જવા દો. બની શકે કે 2-4 વર્ષ પછી તમારા નસીબમાં સંતાનનું સુખ લખ્યું હોય. આ લગ્નને 10 વર્ષ થયા બેન. 10 વર્ષમાં એકાદી વખત તેવું બન્યું હોય ને કે ખુશીના આંબા ભાભી તમને ખબર છે અત્યારે ઘણી જગ્યાએ એવું હોય છે 10 વર્ષ હું 15 વર્ષે બાયુના ખોળા ભરાય છે, તો તમે તો હજી 10 વર્ષ જ થયા છે. હું તમારી મારા આંધણને પ્રાર્થના કરું કે તમારી વાણી પર ભલે 15 વર્ષે ખોડો ભરાવો જોઈએ બસ. હા ભાભી, હવે તમે ઉપાધિ કરો માં. હાલો, મારે થોડુંક કામ છે તો હું પતાઈ આવું. હા બેન. હા. બા, હા બેટા, મારે છે ને તમારે વાત કરવી છે. કેમ બેટા, કાંઈ જોઈ છે? હું કહેતી હતી ખબર છે, આપણા બાપુ છે ને એ બોલવામાં છે ને હાવ ભાન નથી રાખતા અને આપણા ભાભીને કેવું કેવું કીધા કરે છે. તમે બાપુને સમજાવતા હોય તો કે ભાભીને આવું બધું ન બોલે. તને શું લાગે છે? મને કાંઈ ખબર નથી. હા, કાલની વાત છે. સવારે હું ને તાર બાપુ બેઠા હતા. ઓલી બિસારી સા લઈને આવી તો હડસેલી દીધી. નથી જોતી તારા હાથની સા નહીં, મને તારા હાથનું પાણી એ નથી જોતું. તો મેં એને કેટલું સમજાવ્યા, ઓલી બિસારી રોતી રોતી અંદર વહી ગઈ અને કહેતી ગઈ કે આમાં મારો ક્યાં વાંક છે. પછી ખીજાણી ઉતાર બાપુને. પણ મને એમ થાય છે કે આ બાપુના મગજમાં આવું બધું નાખીએ છે કોણ? આ જાય છે ને હાંજે ચોરે બેહવા તો બધા ભાભાઓ ભેગા થાય ને. આપણે એમ કહીએ કે મંદિરે બૈરાઓ જઈને હાવું વાવની ખોદણી કરે. આ ભાભાઓ પણ છે ને કાંઈ ઓછા નથી. હાચી વાત છે. અને તમને ખબર છે બા, ભાભી કેવા રોતા હોય. મને તો એમ થાય કે એની આતેડી કેવી કકળતી હશે. એ બા, એ ક્યારેક ના આપણને બધું આપી દે ને તો આપણા ઘરની તો ધનોત પનોત નીકળી જાય. સાચી વાત છે તારી, હાવ સાચી વાત છે. અરે જીગલીન મોઢું જોઉં છું ને તો એવું મને દયા આવે છે ને. પણ આ તારો બાપો કોઈ વાતે માનતો નથી. કઈને થાકી ગઈ કે એમાં એનો કાંઈ વાક નથી. તમે સમજો જરા. આ આપણે તે રાજ કેટલા 8 વર્ષે આવ્યો તો પછી બાપુને એટલી ખબર નથી પડતી કે ઘરના ઘરે એવું થયું છે તો આપણે દીકરાની વહુને આવું ન કહેવાય. અરે ભાભી તો મને એમ કહેતા હતા કે બાપુ તો છે ને મારા હાથનું કઈ ખાતાય નથી ને પીતાય નથી. બોલો. ના, નથી ખાતા નથી પીતા, મને હંધી ખબર છે. અરે સાંભળ, માર લગ્ન થયા ને તો મહિનો 2 મહિના 6 મહિના જાય ને એટલે મારી આવું વાટ જોઈને બેહે. બસ ખબર પડે કે નથી રહ્યું એટલે એવા મારા મોઢા અમે કટાણા મોઢા કરે ને રોટલા ફેંકે ને. અરે એવું એણે મારા માથે કર્યું છે ને. તો પછી એકવાર મેં કીધું હે બા, કા તમે મારી હારે આવું કરો છો, શું થયું? તો કે પેલા વંશ દે વંશ પછી વાત કરવા આવશે. એટલી મને એણે હળધૂત કરી છે અને 8 વર્ષે રાજ આવ્યો. એટલે આ છે ને બધું આમનમ છે ને વંશ વેલો હાઈલો આવે છે. આ તમે કહો છો કે તમારા હાહુ એની હારે તમારી હારે એવું કરતા એટલે પછી એનો છોકરો એના જેવો જ હોય ને, એમાં કાંઈ ભલીવાર ન હોય. અને એમ નહીં, આ છોકરા ન થાય એ કઈ બાયુના હાથમાં થોડું છે. પણ હું એમ કહું કે તારા બાપુએ આ બધું જોયું છે તો એને તો સમજવું જોઈએ કે જરૂરી નથી કે લગ્ન થયા ને બીજા વર્ષે છોકરું થઈ જ જાય. હું તને એક વાત કહું, આપણે 2 આંબા વાવ્યા છે. 2 આંબા સારી રીતે મોટાઈ થયા પણ એકમાં ફળ આવે છે ને બીજામાં મોડા આવે છે. તો જો કુદરત આવું કરે છે વનસ્પતિ હારે તો આપણે તો માણસ છીએ. થાય એવું ક્યારેક કોકને વહેલું ફળ મળે અને કોકને મોડું મળે. પણ ઈ તારો બાપો સમજતો નથી. આ બાપુ છે ને ઈ ભાભી જે કરી પણ આપણે કોઈ દી ભાભીને દુખી નથી કરવા હો. ભાભી તો આજ મને એવું કહેતા હતા કે મને એમ થાય છે કે હું તમારા ભાઈને એમ કહું કે બીજા લગ્ન કરી લે અને બાપુને વંશવેલો જોઈશે તો દે. અરે પણ કહેજે તારી ભાભીને કે એવું નક્કી છે કે બીજી લાવશું તો એને છોકરા થાય. લખી આપ્યું કપાળ ઉપર. એ તો થવાના હોય તો આનાથી થશે, નહીં થવાના હોય તો 1 નહીં 3 લગ્ન કરશું ને એના તોય નહીં થાય. નસીબની વાત છે. બસ મેં આજ કીધું ભાભીને કે ભાભી નસીબની વાત છે. ભલે ને 10 વર્ષ થયા, એ તો ઘણા એવા છે સમાજમાં કે જેને 15 વર્ષ છોકરા નાના થાય છે તો હું ન થાય? હા, નો થાય 10 12 વર્ષ સુધી નો થાય. થાય ત્યારે બેલડા ના થાય. એટલે 2 વખત થાય એટલે 4 છોકરા થઈ ગયા.
પણ સમજતા નથી તારા બાપા. મારે છે ને હવે એને જરાક સમજાવવું પડશે કે આપણે રાજ કેટલા વર્ષે આવ્યો હતો. પણ હું તો શું કહું છું ખબર, પેલા તો તમે ઈ છે ને બહાર બધાય જેની ને તેની હારે બેહવા જાય છે ને ઈ બંધ કરાવી દો, એટલે એક છે ને એના મગજમાંથી આ બધાય લોચા નીકળી જાય. એને મારું કર્યું થાય હા નહીં પડે એને. એ ઝટ સા બનાવ, મારે જાવું છે. આ સા પીધીને ભાભો હાલ્યો બાપા હારે બેવા. પણ છે ને હું હવે એને સમજાવાય મારી રીતે. તું ચિંતા ન કર ને, ભાભીને કહેજે ઉપાધિ ન કરે. હા ઈ તો મેં એને કીધું જ તું, અને મેં એને એમ કીધું તું કે હું બાપુ હારે વાત કરે. બાપુ તારી વાત સાંભળ. એટલે તો હું તમારી પાસે આવી બસ. કે બાપુ મારી કઈ વાત સાંભળવાની નથી, એના કરતા હું બાને કહું ને તો એ કઈક થોડું કહે એને. ના રે હું કહીને એને. હારું હાલો બા, હવે હું થોડુંક ભાભીને કામ કરાવું. હા જા બેટા, બિચારી એકલી એકલી મૂંઝાતી હશે. આ છોકરાઓને મારા બેટાને છે ને વાડીનું કામ આપી પણ પૂરું નહીં કરવાનું. આ પંચર પડેલું છે, શું કરવું હવે? બધું ચડી ગયું છે પણ ન ખબર પડે. બસ શું છે આ ખબર નથી પડતી. આને પંચર કરાવીને હાંકવું પડે તો આપણે રેડી કરીને રાખીએ. એ પણ કાલે જ કરાવ્યું હતું હજી. તો કેમ આમ જો કરીને મૂક્યું હતું, લાગે પાછી હવા વહી ગઈ. એ બધું મૂકો બાપુ, હું શું કહું તમને, મારે તમારી હારે થોડી વાત કરવી હતી. થોડેક હું જાજે કરીને મને શું વાંધો? બોલ શું છે તારે કહેવાનું? ઓ બાપુ, હા તમે મારા ભાભી હારે જેવું વર્તન કરી રહ્યા છો ને એ સારી વાત નથી હો. તમે એમ કહો છો કે હા ભાભીને કેટલા સમયથી બાળક નથી થતું, એમાં ભાભીનો શું વાંક હોય? એટલે આ બધું તું મને શીખવાડીશ કે કોઈને હારે કેવું વર્તન કરવું કેવું નહીં? શીખવાડવાની વાત નથી બાપુ. તમે મારા કરતા ઉંમરમાં મોટા છો ને અનુભવમાં મોટા છો, પણ તમે જે કરી રહ્યા છો ને એ ખોટું છે. અને જો કોઈ વ્યક્તિ ખોટું કરી રહ્યો હોય ને તો પછી ભલે એની સાથે આપણો ગમે તે સંબંધ હોય, પણ આપણે કેવી આપણી ફરજમાં આવે. ઓહો, લાગે છે કે તું હરિશ્ચંદ્રના ગાડામાંથી ઉતરી ગયો લાગે. હરિશ્ચંદ્રના ગાડામાંથી તો નથી ઉતર્યો, પણ તમારો જ દીકરો શું બાપુ. ને હું શું કહું છું કે આપણા ભાઈમાં પણ તો ખામી હોઈ શકે ને, એને પણ કંઈક તકલીફ હોય. આપણે દવાખાને જઈ અને ભાઈને બતાવી દઈએ તો. એલા ભાઈ, તું જેવું વિચારે છો ને એવું કાંઈ નથી. હું જે કરું છું ને એ બરાબર જ છે, કોઈ તકલીફ નથી. પણ એના નસીબમાં જ સંતાન નથી લખ્યું તો તમે દવાખાને હું સ્વર્ગમાં જાઓ ને તો એને સંતાન નહીં થાય, એ વાંદરે જ રહેવાની છે. સૌ બાપુ, તમે આવા શબ્દો બોલો છો ને તો કઈ સારા નથી લાગતા. અને શું કીધું તમે કે એના નસીબમાં સંતાન સુખ લખ્યું જ નથી? તમે વિધાતા છો. અરે તો અત્યાર સુધીમાં થઈ જવું જોઈએ. વાહ, એટલે અત્યાર સુધી સંતાન ન થયું એટલે ભવિષ્યમાં નહીં જ થાય એવી ગેરંટી શું લીધી તમે? નથી તમે ડોક્ટર, નથી તમે વિધાતા, નથી તમને બીજી કઈ ગતાગમ, તો કઈ રીતે કયા આધાર ઉપર તમે બાપુ કહી શકો? તું ગામમાં જઈને બે વડીલને પૂછ ને તો ખબર પડે કે ગમે એના ઘરે છોકરાની વહુ આવે વરસ તો જવા દે, પણ 2 વર્ષ જાય ને જો સંતાન ન થયું ને બધે આ ડખા છે. અને આને કેટલા વર્ષ છે તને ખબર છે ને? હા, એ હું ક્યાં ના પાડું છું, પણ એવું તો ન હોય ને કે સંતાન ન થાય એટલે બધે સ્ત્રીનો જ વાંક હોય. પુરુષમાં પણ તો ખામી હોઈ શકે ને. પુરુષની ખામી નથી, હોઈ શકે એ બીજાનામાં, બાકી આમાં છે ને એના નસીબની ખામી છે. એટલે મહેરબાની કરીને હું જે કરું છું ને એ બરાબર જ છે. તને હું એમાં તકલીફ પડે છે કાંઈ? તકલીફ એ પડે છે કે આપણું આ ઘર બાપુ પંખીના માળા જેવું છે. બધા સંપીને અને સાથે રહીને તો બધાને મજા આવે. આમ ઘરમાં રોજ ઝઘડા ઊભા થાય ને એ મારાથી નથી જોવાતું ને, એટલે હું તમને વાત કરવા આવ્યો હતો. તારી વાત એકદમ સાચી હો કે આપણું ઘર છે ને આ પંખીના માળા જેવું છે, પણ આ કાગડી જ્યારથી આ ઘરમાં આવી છે ને એટલે મને લાગે છે કે આપણો માળો અકબંધ નહીં રહેવા દે. એ ક્યાં તમને હેરાન કરે છે? મારે આ કુળનો વારસ એની પાસેથી જોવે છે બસ. અને જો એ વારસ નહીં આપે ને તો પછી આગળ હું કરીશ એ તું તારી રીતે વિચારી લેજે. પણ બાપુ, તો તમે દવાખાને હું કામ નથી લઈ જવા દેતા? દવાખાને જવાની ના પાડો છો. તમે એમ કહો છો કે ડોક્ટરને શું ખબર પડે, મને બધી ખબર પડે. દવાખાને એમનામ જવાય છે? હે, એમનામ જવાય છે? જો બાપુ, સમય પ્રમાણે જવું પડે. એમને એમ જવાતું હોય કે ન જવાતું હોય. આ તો સારો કે હા બાળક નથી થતું ને તમે ના પાડો છો. કાલ સવારે મને કે ભાઈને કંઈક બીજી તકલીફ હશે તો ત્યારે તમે એમ કહો કે મફતમાં દવાખાને જવાય? આ વારસદારની વાત છે અને વહુની વાત છે અને ઓલી વાત છે દીકરાઓની.
એટલે મહેરબાની કરીને છે ને તારે જેને સમજાવવા હોય તારી ભાભીને સમજાવી હોય તો સમજાવી દેજે. જો થોડા સમયમાં આ કુળને વારસદાર નહીં આપે ને તો એના બિસ્તરા પોટલા ભરવા પડશે, સમજો? બાપુ તમને ગમે એટલા સમજાવશું ને તોય તમે સમજો ને એમાંના નથી. આ તો મને એવું થયું કે મારા બાપુને થોડુંક સમજાવું, કદાચ એના દિલમાં વાત ઉતરે અને માને તો. પણ કાંઈ વાંધો નહીં બાપુ,